નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેટેલાઇઝર મોડર્ન સ્કૂલમાં આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં હું મૈયાણી કુસુમો આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સંસ્કૃત વિષય ધોરણ 10માં બીજા એકમ એટલે કે યદ ભવિષ્યો વિનશ્યતિ એ એકમનો અભ્યાસ કરીશું. યદ ભવિષ્ય વિનશ્યતિ એટલે કે યદ ભવિષ્ય વિનાશ પામે છે. યદ ભવિષ્ય એટલે કે ભવિષ્ય ઉપર આધાર રાખનારા જે વ્યક્તિઓ છે તેનો હંમેશા વિનાશ થાય છે, એટલે કે નસીબ ઉપર છોડનારાનો વિનાશ નિશ્ચિત છે. આ એકમ એટલે કે આ પાઠ પંચતંત્ર અને હિતોપદેશ એ બંને ગ્રંથોને આધારે રચના થયેલી છે. અહીંયા પંચતંત્ર એ વિષ્ણુ શર્માની રચના છે. તેમને અમર શક્તિ નામના જે રાજા હતા તેના 3 પુત્રો જે ઉદ્યત અને મૂર્ખ અને અજ્ઞાની હતા. તેમને 6 માસમાં નીતિપૂર્ણ બનાવવા માટે તેમને આ ગ્રંથની રચના કરી હતી. તે આ પંચતંત્ર નામને આધારે જ આપણે કહી શકીએ કે તેમાં 5 વિભાગો છે. પંચ એટલે 5 અને તંત્ર એટલે વિભાગ. એ 5 વિભાગો કયા કયા છે? તો એક મિત્રભેદ, બીજો મિત્ર સંપ્રાપ્તિ, ત્રીજો કાકુલ્યમ, ચોથો લબ્ધ પ્રનાશ અને પાંચમો અપરીક્ષિત કારકમ. એમ 5 વિભાગો છે. હવે આ પાઠ એ તેમને પ્રથમ વિભાગ એટલે કે મિત્રભેદમાંથી લીધેલો છે. હવે હિતોપદેશ, તો હિતોપદેશ જે ગ્રંથ છે તેના રચયિતા છે નારાયણ પંડિત. તેમને 4 વિભાગ રજૂ કર્યા છે. 1 મિત્રલાભ, 2 સુહૃદ ભેદ, 3 વિસર્ગ વિગ્રહ અને ચોથો વિભાગ સંધિ. આ નારાયણ પંડિતના જે હિતોપદેશમાંથી આ એકમ ચોથા વિભાગ એટલે કે સંધિમાંથી રજૂ થયેલો છે. હવે કોઈ પણ સંસ્કૃત સાહિત્યની કોઈ પણ રચના છે એનો સમયગાળો નક્કી નથી, પરંતુ તેને અનુમાન દ્વારા રજૂ કરી શકાય. તો પંચતંત્રનો સમયગાળો નક્કી કરીએ તો એવું કહી શકાય કે ઈસવીસન 100થી લઈને ઈસવીસન 500ની વચ્ચેનો માનવામાં આવે છે. સાથોસાથ ભારતીય સાહિત્યમાં આ પંચતંત્ર નામનો ગ્રંથ એ ચિરંજીવી પામેલો છે. એવું પણ કહેવામાં આવે છે કે જે માણસ આ ગ્રંથનું એટલે કે આ નીતિશાસ્ત્રનું નિયમિત અધ્યયન અથવા તો શ્રવણ કરે તે ઇન્દ્રથી પણ કોઈ દિવસ પરાગત પામતો નથી. તથા એવું પણ રજૂ થયેલું છે કે આ ગ્રંથની રચના એટલે કે આ જે ગ્રંથ છે એ અન્ય ભાષાઓમાં પણ રચાયેલો છે. તો આવા ગ્રંથ એટલે પંચતંત્રની વિશેષતા આ પણ છે કે તે જે પ્રાણી પક્ષીઓનો આધાર લઈને મનુષ્યને ઘણું બધું શીખવી જાય છે. મનુષ્યને શીખવવા માટે આપણે જાણીએ છીએ કે વાર્તાઓ આપણને ખૂબ જ ગમે છે. એવી જ વાર્તાઓ દ્વારા આ પંચતંત્રમાં પ્રાણી પક્ષીઓ દ્વારા આપણને એક બોધ આપવામાં આવે છે. તો આવો જ એકમ છે જે આપણને બોધ આપે છે. યદ ભવિષ્ય વિનશ્યતિ એટલે કે યદ ભવિષ્ય એટલે કે જે ભવિષ્યને આધારે બેસે છે તેનો વિનાશ નક્કી છે. હવે વિષય પ્રવેશ કરીએ તો વિષય પ્રવેશમાં એવું છે કે 3 માછલાઓ હોય છે: અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય. એ 3 માછલાઓ એક તળાવમાં રહે છે. એક દિવસ માછીમારોની એ વાત સાંભળે છે કે આ તળાવમાં ખૂબ જ માછલાઓ છે અને આવતીકાલે આવીને તેઓ આ માછલાઓને મારી નાખશે. ત્યારબાદ
માછલાઓ, જે 3 માછલાઓ છે, ખૂબ જ વિચાર કરે છે અને અંતે પોતપોતાના નામ પ્રમાણે તેમનો સ્વભાવ હોય છે. અનાગત વિધાતા જે પોતાની આવવાની આફત છે અગાઉથી તેનો નિર્ણય લે છે. એટલે કે જે આફત આવશે એ પહેલાં તે એ તળાવ એટલે કે એ સરોવર છોડીને બીજા સરોવરમાં જતો રહે છે. જ્યારે પ્રત્યુત્પન્નમતી છે એ પોતાના નામ પ્રમાણે તેનો સ્વભાવ છે. જ્યારે પરિસ્થિતિ આવે છે, જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે તેનો ઉકેલ પોતાની ત્વરિત બુદ્ધિ દ્વારા મેળવે છે. એટલે તેનું નામ છે પ્રત્યુત્પન્નમતી. જ્યારે યદ ભવિષ્ય એ જ્યારે આવશે ત્યારે જોયું જશે. એટલે કે નસીબ ઉપર છોડીને બેસે છે અને એ પોતાનો વિનાશ નોતરે છે. એટલે અહીં આપણને એવો જ બોધ મળે છે કે આપણે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતી જેવા બનવું જોઈએ, ના કે યદ ભવિષ્ય જેવા જે નસીબ ઉપર પોતાનો આધાર રાખે છે અને મહેનત કર્યા વગર તે ભવિષ્ય ઉપર પોતાની પરિસ્થિતિને છોડી દે છે અને આળસુ ન બનવું જોઈએ. હવે એકમની શરૂઆત કરીએ. સાથે સાથે હું વ્યાકરણ પણ લેતી જઈશ અને તમને કહેતી જઈશ કે આમાં શું છે. સંધિ હશે તો વિસર્ગ સંધિ છે, સ્વર સંધિ છે, એ તમને કહેતી જઈશ. એકમની શરૂઆત કરીએ તે પહેલાં હું તેનું સંસ્કૃતમાં સંપૂર્ણ રીતે વાંચન કરીશ, ત્યારબાદ આપણે આગળ શરૂ કરીશું. પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિઃ ચ યદ ભવિષ્ય ઇતિ ત્રયો મત્સ્યાઃ વસन्ति સ્મ. અથ કદાચિત तं જલાશયં દૃષ્ટવા ધીવરૈः ઉક્તम् અહો બહુમત્સ્યો અયં હ્રદઃ કદાચિત અપि ન અસ્માભિः અન્વેષિતઃ તદ અદ્ય આહારવૃત્તિः સંજાતા સ્વઃ અત્રાગમ્ય મત્સ્યકૂર્મો આદત્યો વૈપાદયિતવ્યઃ ઇતિ નિશ્ચયઃ. અથ તેષાં તત્કુલિસોપમ વચनं સમાકર્ય મત્સ્યાः પરસ્પરં પ્રાહુः શ્રુતોऽયં ધીવરાલાપः અધુના અસ્માભિः કિં કર્તવ્યં તત્ર અનાગત વિધાતા નામ મત્સ્યઃ પ્રાહ નૂनं પ્રભાતસમયે ધીવરાः અત્ર આગમ્ય મત્સ્ય સમક્ષયં કરિષ્યन्ति इति मम मनसि वर्तते. तत् युक्तं साम्प्रतं श्रणमपि अत्र अवस्थातुम् अस्माभिः रात्रौ एव किञ्चित् समीपं सरः गन्तव्यम्. अहं तावत् जलाशयान्तरं गच्छामि. अपरः प्रत्युत्पन्नमतिः प्राह भविष्य अर्थे प्रमाण अभावत् कुत्र मया गन्तव्यं तदुत्पन्नेन यथा कार्यं तदनुष्ठेयं तथा च उक्तम् उत्पन्ना आपदं यस्तु समाधते स बुद्धिमान्. ततो यद्भविष्येन उक्तं धीवराणां वचनमात्रेण पितृपेतामहिकस्य जलाशयस्य त्यागः न युज्यते. यदि आयुः श्रेयो अस्ति तदन्यत्र गतानामपि मृत्युः भविष्यन्ति एव. उक्तं च यदि भावि न तद्भावि भावि चेन्न तदन्यथा इति चिन्ता विषज्ञ अयं अगधः किं न पीयते. अथ तयोः निश्चयं ज्ञात्वा अनागत विधाता निष्क्रान्तः सह परिजनेन द्रोइमो तत्रैव जलाशये स्थितो. अपरे द्युः धीवरैः आगत्य जलाशये जालं क्षिप्तं. जालेन बन्ध प्रत्युत्पन्नमतिः मृतवद आत्मानं समदृश्य स्थितः. ततो जालद अपसारितः यथाशक्ति उत्पल्युत्य गम्भीरं नीरं प्रविष्टः. यद्भविष्य धीवरैः प्राप्तः वैपादितः च. अत एव उक्तम् अनागत विधाता च प्रत्युत्पन्नमतिस्तथा धावेतु सुखमे एत्यति यद्भविष्य विनश्यति.
અનુવાદ પણ જોઈશું અને સાથે સાથે વ્યાકરણ અને શબ્દાર્થ પણ જોતા જઈશું. પૂરા એટલે કે પહેલા એકસ્મિને એક જ જલાશય એટલે કે જળાશયમાં. અહીંયા જલાશય એ સપ્તમી એક વચનનું રૂપ છે. અનાગત વિધાતા એટલે કે અનાગત વિધાતા. પ્રત્યુત્પન્નમતિ એટલે પ્રત્યુત્પન્નમતિ. યદ ભવિષ્ય એટલે કે યદ ભવિષ્ય. ચ એટલે કે અને. ઇતિ એટલે એમ. ત્રયો મત્સ્યાહા એટલે કે ત્રયો હોય એ વિસર્ગ સંધિ છે. ત્રય વત્તા મત્સ્યાહા એમ સંધિ છૂટી પડે છે. વસંતી સ્મ એટલે વસંતી સ્મમાં વસંતી એ વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે, પરંતુ તેની સાથે સ્મ જોડાતા તે ભૂતકાળનું રૂપ બને છે. આ સંસ્કૃત વ્યાકરણની એક વિશેષતા છે કે વર્તમાન કાળનું કોઈ પણ ધાતુ હોય અને તેનું કોઈ પણ રૂપ બનાવેલું હોય અને તેની સાથે સ્મ જોડવામાં આવે તો તે ભૂતકાળનું રૂપ બની જાય છે. અહીંયા જલાશય એક સપ્તમી વિભક્તિ છે. સપ્તમી વિભક્તિ એક વચન. પ્રશ્ન પૂછી શકે કે પહેલા એક જળાશયમાં કેટલા માછલાઓ રહેતા હતા અને તેનું નામ શું હતું? તો એક જળાશયમાં 3 માછલાઓ રહેતા હતા અને તેમનું નામ અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય હતું. ત્રયો મત્સ્યાહા એક સંધિ છે. વિસર્ગ સંધિ થશે એની ત્રયઃ વત્તા મત્સ્યાહા. સંપૂર્ણ વાક્ય જોઈએ તો પહેલા એક જલાશયમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ, યદ ભવિષ્ય એમ 3 માછલાઓ રહેતા હતા. અથ એટલે હવે, કદાચિત એટલે ક્યારેક, તમ એટલે કે તે, જલાશયમ એટલે કે જળાશયમાં, દૃષ્ટવા એટલે જોઈને, દીવરેહી એટલે માછીમારો, ઉક્તમ એટલે કહ્યું, દીવરે એટલે માછીમારો. દીવરેહી એ બહુવચનનું રૂપ છે. જ્યારે એક વચન હોય તો ધીવર થાત, પણ અહીંયા વધારે જો એક માછીમાર હોત તો ધીવર થાત, પરંતુ વધારે માછીમારો છે એટલે 2 માછીમારો છે અથવા 3 માછીમારો હોય તો દીવરેહી થાય. યુક્તમ એટલે કહ્યું. અહો એટલે કે અરે, બહુમત્સ્યો અયમ હિદઃ. અહો એટલે અરે,
બહુમત્સ્યો અયમ એટલે કે ખૂબ જ બહુ જ બધા માછલાઓ હિદહ એટલે કે આ સરોવરમાં છે. સંપૂર્ણ વાક્ય જોઈએ તે પહેલાં બહુમત્સ્યો અયમની સંધિ વિસર્ગ સંધિ છે. બહુમત્સ્યો અયમ સંપૂર્ણ વાક્ય જોઈએ. હવે કોઈ વાર તે જળાશયને જોઈને માછીમારોએ કહ્યું, અહો, અરે, અહીંયા ખૂબ જ બધા આ સરોવરમાં ખૂબ જ બધા માછલાઓ છે. દૃષ્ટવા એ સંબંધ કૃદંતનું રૂપ છે. કૃદંત જોઈએ. આગળ કદાચિત એટલે ક્યારેય, અપી પણ, ન એટલે ન, અસ્માભિ એટલે આપણે, અન્વેષિત એટલે અહીંયા શબ્દ એવો અન્વેષિત એટલે શોધવું, પરંતુ અહીંયા થશે જોવું. સંપૂર્ણ અર્થ વાક્ય જોઈએ. આપણે ક્યારેય પણ આવું જોયું નહોતું એટલે કે આવું સરોવર જોયું નથી. તદ અદ્ય, તદ એટલે તો, અદ્ય એટલે આજે, આહાર વૃત્તિ એટલે આહાર એટલે ખોરાક અને વૃત્તિ એટલે વ્યવસ્થા, સમજાતા એટલે થઈ ગઈ, સમજાતા એટલે થઈ જવું. સંપૂર્ણ વાક્યનો અર્થ જોઈએ તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ. સ્વઃ એટલે કાલે, આવતીકાલે. અત્ર આગમ્ય એટલે આવીને. મત્સ્ય કુર્માદયો, મત્સ્ય એટલે માછલાઓ, કુર્મા એટલે કાચબાઓ, આદયો એટલે વગેરે. વૈપાદયિત્વયાહ એટલે મારી નાખીશું. ઇતિ એટલે એમ. નિશ્ચય એટલે નિર્ણય કર્યો. અત્રાગમ્ય એ સંધિ છે. અત્ર વત્તા આગમ્ય. સ્વર સંધિ થશે. અ અને આ, અ વત્તા આ બરાબર આ થાય એટલે સ્વર સંધિ થાય છે. સંપૂર્ણ વાક્ય જોઈએ.
આવતીકાલે આવીને માછલાઓ કાચબાઓ વગેરેને વેપાદયિત્વાયા એટલે મારી નાખીશું. ઇતિ નિશ્ચય, મારી નાખવાનો નિર્ણય કર્યો. એટલે કહે છે કે આવતીકાલે અહીં આવીને માછલાઓ કાચબાઓ વગેરેને મારી નાખીશું એમ નક્કી કરે છે. વેપાદયિત્વયા એટલે મારી નાખવું. અને આ વિદ્યુત કૃદંતનું રૂપ છે. આગળ જોઈએ. અથ એટલે હવે, તેષામ એટલે તેમનો, તત એટલે કે તે, કુલિસોપમ એટલે વજ્રની ઉપમા આપી શકાય તેવું, વચનમ એટલે વચન, સમાકર્ય એટલે સાંભળીને, મત્સ્યાહા એટલે માછલાઓ, પરસ્પરમ એટલે કે એકબીજા સાથે, પ્રાહુહુ એટલે કહ્યું, એકબીજાને કહ્યું. કુલિસોપમ એટલે વજ્રની ઉપમા, વજ્ર જેવું. વજ્ર એ ઇન્દ્રનું શસ્ત્ર છે અને એ દધીચી ઋષિના જે હાડકાં હતા તેમાંથી બનાવવામાં આવ્યું છે. એટલે અહીંયા વજ્રની ઉપમા આપવામાં આવી છે. એવું કઠોર વચન. સમાકર્ય એટલે સાંભળવું, એ સંબંધક ભૂત કૃદંતનું રૂપ છે. શ્રુતોયમ દ્યુરાલાપ. શ્રુતોયમ એ સંધિ છૂટી થશે એ વિશેષ સંધિ છે. શ્રુતો અયમ વત્તા અયમ સંધિ છૂટી એવી રીતે થશે. દ્યોરાલાપ એટલે માછીમારોનો વાર્તાલાપ. સંપૂર્ણ વાક્ય જોઈએ તો હવે તેમનો તે વજ્રની ઉપમા આપી શકાય એવું વચન સાંભળીને માછલાઓ એકબીજાને કહ્યું. માછીમારાનો વાર્તાલાપ સાંભળ્યો. અધુના એટલે કે હવે, અસ્માભિ એટલે કે આપણે, કિમ એટલે શું, કર્તવ્યમ એટલે કરવું જોઈએ. કર્તવ્યમ એ વિદ્યુત કૃદંતનું રૂપ છે.
સંપૂર્ણ વાક્ય જોઈએ તો હવે આપણે શું કરવું જોઈએ? તત્ર એટલે ત્યાં, અનાગત વિધાતા, અનાગત વિધાતા, નામ એટલે નામનો, મત્સ્ય એટલે માછલું અથવા તો માછલાએ, પ્રાહ એટલે કહ્યું, નૂનમ એટલે કે ખરેખર, પ્રભાત સમયે એટલે કે સવારના સમયે, દીવરાહા એટલે માછીમારો, અત્રાગમ્ય એટલે આવીને, મત્સ્ય સમક્ષયમ કરિષ્યંતિ માછલાઓનો વિનાશ કરશે. સમક્ષયમ એટલે વિનાશ કરવો. ઇતિ એમ, મમ એટલે મારું, મનસી એટલે મનમાં, વર્તતે લાગે છે. સંપૂર્ણ વાક્ય જોઈએ તો ત્યાં અનાગત વિધાતા નામનો માછલાએ કહ્યું, ખરેખર સવારના સમયે માછલાઓ અહીંયા આવીને માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે એમ મારા મનમાં લાગે છે. તન્ન યુક્તમ તન્ન એટલે તો, અહીંયા સંધિ છે તત વત્તા ન. યુક્તમ એટલે યોગ્ય, સાંપ્રતમ એટલે અત્યારે, શ્રણમ અપી એટલે એક શ્રણ પણ, અત્ર એટલે અહીં, અવસ્થાતુમ એટલે રહેવું ન જોઈએ. શ્રણમ અપી એ સંધિ છે. શ્રણમ વત્તા અપી વ્યંજન સંધિ થશે, કેમ કે પૂર્વ પદમાં મ છે એ વ્યંજન આવે અને ઉત્તર પદમાં સ્વર છે એ અ છે, એટલે વ્યંજન સંધિ થાય. સંપૂર્ણ વાક્ય જોઈએ તો અહીંયા એક ક્ષણ પણ, અત્યારે એક ક્ષણ પણ રહેવું જોઈએ, રહેવું યોગ્ય નથી. અસ્માભિ એટલે આપણે, રાત્રો એટલે રાત્રે, એવ એટલે જ, કિંચિત એટલે કોઈ, સમીપમ એટલે નજીક, સરહ એટલે સરોવર, ગણંતવયમ એટલે જતા રહેવું જોઈએ. ગણંતવયમ એ વિદ્યર્થ કૃદંતનું રૂપ છે. સંપૂર્ણ વાક્ય જોઈએ તો આપણે, અસ્માભિ એટલે આપણે, રાત્રે જ કોઈક નજીકના સરોવરમાં જતું રહેવું જોઈએ. અહમ એટલે હું, તાવત એટલે તો, જલાશયાંતરમ ગચ્છામિ એટલે હું આ જળાશયને એટલે કે આ સરોવરને છોડીને જાઉં છું. સંપૂર્ણ વાક્ય જોઈએ તો હું તો આ જળાશયને છોડીને જાઉં છું. ગચ્છામિ એ વર્તમાનકાળ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ છે.
વર્તમાનકાળ, પરસ્મૈ પદ, ઉત્તમ પુરુષ, એકવચન. અપરહ એટલે બીજો. અપરહ એટલે બીજો. પ્રત્યુત્પન્નમતિઃ એટલે પ્રત્યુત્પન્નમતિ. પ્રાહ એટલે કહ્યું. ભવિષ્ય અર્થે એટલે ભવિષ્ય માટે. પ્રમાણાભાવાત એટલે પ્રમાણનો અભાવ હોવાથી. કુત્ર એટલે ક્યાં. મયા એટલે મારે. ગણંતવ્યમ એટલે જવું. સંપૂર્ણ વાક્ય જોઈએ તો અપરહ એટલે અપર એટલે બીજો. પ્રત્યુત્પન્નમતિ એટલે કે બીજા માછલા એટલે કે પ્રત્યુત્પન્નમતિએ કહ્યું. ભવિષ્યનો અભાવ, ભવિષ્ય માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું. અહીંયા પ્રમાણ અભાવત એ સંધિ પણ છે અને સમાસ પણ છે. તો ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. પ્રમાણસ્ય અભાવ. સંધિ થશે. પ્રમાણ વત્તા અભાવ. તદ ઉત્પન્ન યથા કાર્ય તદ અનુષ્ઠેયમ. તદ એટલે તો જેવી. ઉત્પન્ન એટલે પરિસ્થિતિ ઉત્પન્ન થાય. તદ એટલે તેવું. યથા કાર્ય એટલે તેવું કાર્ય. તદ અનુષ્ઠેયમ એટલે તો તેવું અનુસરણ કરવું જોઈએ. સંપૂર્ણ અર્થ જોઈએ તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. તથા એટલે કે વળી. ચ યુક્તમ અહીંયા સંધિ છે. ચ વત્તા ઉત્તમ. ઉત્પન્ના આપદમ યસ્તુ સમાધતે સ બુદ્ધિમાન. ઉત્પન્નમ એટલે કે મુશ્કેલી. ઉત્પન્ન થયેલી મુશ્કેલી. આપદમ એટલે આપત્તિ. યસ્તુ એટલે કે યોગ્ય. સમાધતે એટલે નિવેડો લાવવો અથવા તો ઉકેલ લાવવો. સ
એટલે કે તે બુદ્ધિમાનમ એટલે બુદ્ધિમાન. સંપૂર્ણ વાક્ય જોઈએ. વળી કહેવાયું છે કે ઉત્પન્ન થયેલી મુશ્કેલીનો યોગ્ય સમાધાન અથવા તો નિવેડો લાવે તે બુદ્ધિમાન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી જોઈશું અને આગળ જોઈએ, આગળ પણ હવે પછીના તાસમાં જોઈશું. તો આ જે એકમ છે એમાં આપણને એટલો જ બોધ મળે છે. અહીં બોધ હજી બાકી છે, પરંતુ જ્યારે માછીમારોએ નક્કી કર્યું કે અહીં આવીને બધા માછલાઓને મારી નાખીશું, ત્યારે એ જે વચનો વજ્ર જેવા વચનો સાંભળીને ત્રણ માછલાઓ પોતપોતાનો નિર્ણય રજૂ કરે છે. પહેલા માછલાએ બીજે અનાગત વિધાતા નામનો જે માછલો છે એ મુશ્કેલી આવે એ પહેલાં છટકીને એટલે કે પોતાને પાણી પહેલાં પાર બાંધી દે છે અને તે બીજા સરોવરમાં જતો રહે છે. જ્યારે બીજો માછલો છે એટલે કે પ્રત્યુત્પન્નમતી એ નક્કી કરે છે કે જ્યારે ભવિષ્ય છે, ભવિષ્યને માટે જે પ્રમાણનો અભાવ છે, પ્રમાણ નથી, સાબિતી નથી કે આ થશે જ, જો થશે તો એનો કોઈ ઉકેલ લાવવો પડે, એટલે કે સાબિતી નથી તો એવી સાબિતી વગર આપણે નક્કી કરીને બીજે જવું એના કરતાં અહીં રહેવું સારું. અને કહેવાયું છે કે જ્યારે મુશ્કેલી આવે અને એ મુશ્કેલીમાંથી એનો જે કોઈ રસ્તો અથવા કે રસ્તો કાઢે અથવા તો નિવેડો લાવે અથવા તો ઉકેલ લાવે તે જ બુદ્ધિમાન કહેવાય. એટલે અહીં પ્રત્યુત્પન્નમતીએ બુદ્ધિમાન પોતાની ત્વરિત બુદ્ધિથી શું આગળ કરે છે તે જોઈશું અને સાથોસાથ યદ ભવિષ્ય પોતાનું મંતવ્ય શું મૂકે છે તે પણ હવે પછીના તાસમાં જોઈશું. થેન્ક યુ.